આજના સમયમાં હાર્ટ એટેકના કેસ વધારે જોવા મળે છે, તો ચાલો આજે આપણે વાત કરીશું હાર્ટ એટેક વિશે. હાર્ટ એટેક એટલે શું? આપણા હૃદયમાં લોહીનો પ્રવાહ કોઈપણ કારણે અવરોધિત થાય છે અને હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે છાતીમાં દુખાવો થાય છે, તો એ સ્થિતિને હાર્ટ એટેક કહેવામાં આવે છે. હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં દુખાવો થવો, પરસેવો થવો, થાક લાગવો, બેચેની થવી, ચક્કર આવવા, ઉલટી થવી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી. હાર્ટ એટેકના મુખ્ય કારણો જોઈએ તો ધૂમ્રપાન. તમાકુનો ધુમાડો લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તણાવ. વધારે તણાવ અને ચિંતા હાર્ટ એટેકનું કારણ બને છે, જેના કારણે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર પણ હાર્ટ એટેકનું એક કારણ બની શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો તો તેનું વારંવાર નિરીક્ષણ કરવું અને યોગ્ય દવાઓ દ્વારા તેને નિયંત્રણમાં રાખવું જોઈએ. ડાયાબિટીસ. જો તમને ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિનની સારવાર ચાલુ હોય તો ક્યારેક સુગર વધી જવાના કારણે પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આલ્કોહોલ. આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાથી પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આહાર. દરરોજ સંતુલિત આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે, જેમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. વધુ પડતું મસાલેદાર અને તેલયુક્ત ભોજન કરવાથી પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધારે પડતું મીઠું અને બહારનું મસાલેદાર અને કાર્બોનેટયુક્ત ભોજન ન કરવું જોઈએ, જેના કારણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારી ના થઈ શકે અને તમે હાર્ટ એટેકથી બચી શકો. ચાલો હું તમને જણાવીશ કે હાર્ટ એટેકથી બચી કેવી રીતે શકાય. વધારે તમાકુ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. સ્વસ્થ અને તંદુરસ્ત આહાર લેવો જોઈએ, જેમાં વધારે ફ્રૂટ્સ અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. દરરોજ યોગા અને કસરત કરવી જોઈએ. જો તમારું વજન વધારે હોય તો તેને નિયંત્રણ રાખવું જોઈએ. મોટાભાગે હૃદયની તકલીફ અને સારવારની વાત કરીએ તો આહાર અને કસરતથી કરી શકાય છે.